હે ભાઈ, બોલો. આપણે જવાનું છે માં દશામાના દર્શન કરવા માટે મીનાવાડા, કારણ કે ભાઈજી આપણું કામ હતું ને એ કામ થઈ ગયું છે. જઈ આવો એમાં અત્યારે જ જવું પડશે. જઈ આવો એમાં શું. ચાલો હું થેલો પેક કરી લઉં. ચાલો તાર કપડાં પેક થઈ ગયા, નીકળીએ માં દશામાના દર્શન કરવા માટે. ભાઈ આપણે અહીંયા જાઓ ને તો આપણું વસ્તુ બધું સમય રાખવાનું, કારણ કે લૂંટફાટ બહુ જ થાય છે. બધું થેલામાં? હા હો, બધું થેલામાં જ છે. ચાલો ભાઈ, પેલા ગોગા બાપજીના દર્શન કરી લઈએ, પછી અહીંયાથી નીકળીએ. હે ગોગા બાપા, અમે જઈએ છીએ મીનાવાડા, અમારી રક્ષા કરજો. ચાલો ભાઈ, હવે બહુ દૂર જવાનું. આપણે માનતા એવી માનેલી છે ભાઈ કે અહીંયાથી આપણે ચાલતા જવાનું છે. ભાઈ આપણે આજે ચાલ્યા ને 1 દિવસ પણ થઈ ગયો છે, તો આપણે આજે બહુ ત્રસ લાગે છે, પાણી પી લઈએ. પાણી પી લઈએ. ચાલ પાણી પણ પી લઈએ, સાલું તરહ લાગી છે. છાલું પાણી પીધું ત્યારે બહુ આનંદ થયો છે. આપણે આજે નીકળ્યા અને 2 દિવસ પણ થઈ ગયા છે ને હજી તો બહુ દૂર જવાનું છે. દશામાં અમે ચાલીને થાકી ગયા છે અને ચાલવાની અમને હિંમત થાકી ગયા છે. બોસ, આપણે પૈસા થઈ રહ્યા છે, કોક કરવું પડશે એના માટે. બોસ, આપણે લૂંટફાટ કરવી પડશે, ઘણા દિવસ થઈ ગયા. દશામાનો મેળો છે ખબર? હા, રોડ ઉપર ઘણી વસ્તી ચાલે રહી. કરી દેવી લૂંટ. રોડ માં જતા રહો, લૂંટ કરી લો વળી. સારું. વસ્તી તો ઘણી જાય, એના માટે આપણે કંઈક કરવું પડશે. બોસે આટલે જ ઊભું રહેવાનું કીધું છે. બેસો, હોય કોઈ નીકળવું ના પડે. ચાલીને આપણે થાકી ગયા છે. કેટલા કિલોમીટર હશે? હજુ તો હશે 3 કિલોમીટર જેવું. હજી કોઈ નીકળ્યું નહીં. હજી કોઈ આવ્યું નથી. આ આવેરા ને 2 જણા. જય દશામાં. દશામાં જો છો મીનાવાડા આબુ છે તમારે? દશામાને અમે નથી માનતા. કેમ નથી માનતા? હા, અમે લૂંટફાટ જ કરો. થેલો આપી દો. ઉભા રહી ગઈ છે. બે કમાર ખીચામાં તો કોઈ નહીં, થેલો લઈ લો ને. થેલામાં કપડા છે. બેગમાં એકલા કપડા જ છે. હાલ દો કે માસી પૂડી. માનતા નથી પાછા. એટલે એક વાત હા, એટલે આપણે બેન પૈસા કાઢી લેવા. હા, એવું જ કરી લો. એટલે બોસને ખબર નહીં પડવા દે. અડધા લઈ લઈએ. ફોને લઈ લો, આપણે કાંઈક કહેશે. પૈસા તો ઘણા. આપણે બે ભાગ પડી નાખો, કોઈ નહીં કહો. અડધો અડધ લઈ લો. ફોને હું લઈ લઉં. સારું હેડો. હે ભયા, હા, આપણે બહુ સેટેથી આવ્યા હતા 50 કિલોમીટરથી. આપણને તો લૂંટી લીધા. આપણને લૂંટી લીધા. પાણી જાય છે તો હાથ પગ ધોતાઈએ. અહીંયાથી ઉતર. અમે 50 કિલોમીટર દૂર આવી ગયા છે અને અમને આટલે આવતા લૂંટી લીધા છે. માં, કંઈક એવું કર કે આ ગરીબના વેલે તું આય માં, અને પૈસા અમારા પાછા અપાય, નકે અમારી જોડે નથી માં કશું. અમે બહુ દૂરથી આવ્યા છે માં. દશામાં કરીને પાછું લાવજે અમારું. એ માં, દશામાં અમે બહુ દૂરથી આવ્યા હતા, પણ અમારી જોડે માં જે હતું એમને લૂંટી લીધા છે ને જે અમારો થેલો હતો એની અંદર માં અમારા કોમના ડોક્યુમેન્ટ હતા. માં, આ અમને પાછો થેલો અપાઈ દેજો. એવો કોઈ ચમત્કાર કરજો કે અમારો થેલો અમને પાછો મળી જાય. માં, બીજું કંઈ જ નથી કહેતા. માં, આટલું અમારું કામ જરૂરથી કરજો અને માં અમારી અરજી સાંભળજો. માં, દશામાની સાચા મનથી ભક્તિ કરી છે ભાઈ, બધું મળી જશે. ચાલ ભાઈ, હાથ પગ ધોતાઈએ.
આપણે આમાં કાં જવાનું? હા ભાઈ, હું એમાં તો સાવખે ભૂલી જ ગયો. ચાલો હમણાં. ચાલો બોસ કને જઈએ. બોસ, બોલો. 2 માણસ જતા હતા, લૂંટી લીધા. બહુ જ સારું કામ કર્યું છે. અંદર જોઈ લો. તમે જોઈ લો બોસ. લાવો તાર જોઈ લઈએ. આમાં તો પૈસા નથી. હજી આમાં જુઓ. તમે જોઈ લો, અમે તો બાર લૂંટીને વહેલા હતા. એવું એમ? આમાં કપડાં જ છે. કપડાં જ છે. આમાં કશું જ નહીં. પૈસા નતા આમાં? પૈસા ખબર નહીં. અમે તો લૂંટી લાયા. સારું, લો તમારે થેલો કામ આવશે. લાવો તારે. બોસ તમે બેસી. સારું અડો. શું થયું? શિખર બોસ કોક થયું. કોક થયું. શું થયું? કોક થયું. ચાલો ઊભા તો થો. અમે તો આટલે જ્યાં કોક થયું. કઈક ચમત્કાર થયું. બોસ કોઈ દેખાતું કઈ દેખાતું? કોઈ ખબર નહીં, કોઈ દેખાતું નહીં. એવું એમ? મને કોક થવા માંડ્યું. બોસ કોઈ દેખાતું નહીં આપણે. ચાલો હું લઈ જાઉં. ચાલો તમારે સુવાર દઉં કાન. ચાલો હું એ સો જાવ કોક થાય મને. કશું જ નહીં દેખાતું. મારો બેટો બીજો દિવસ ઉગી ગયો. કશું જ દેખાતું નહીં. કાને તમે લૂંટ્યા હતા? તમે પૂછી તું ચો જયા હતા? દશામાં જવાનું કહેતા હતા, હેડતા. દશામાનો ચમત્કાર લાગે. દશામાં જતા. દશામાનો ચમત્કાર લાગે. મને લખવા પડે તમે વધા કર્યા. એવું? મારું આવું ઘોર અપમાન. હું કોણ? માં દશામાં. હવે જો તું આનું પરિણામ. જય દશામાં, ભૂલ થઈજી, માફ કરી દેજી. જય દશામાં. જેનું વસ્તુ છે પાછળ દેશે લખવા બંગર નાખ, પાલ કરી નાખ. બોસ મને હવે દેખાવા મળ્યું છે. મને પણ સારું થઈ ગયું. નક્કી દશામાંનો ચમત્કાર છે. રેડી. જય દશામાં. જય દશામાં, ભૂલ થઈ ગઈ અમારી. આપણે વસ્તુ આલવા જવી પડશે. ઓવે એ બોસ. હા. બોસ તમારાથી વાત છુપાઈ છે. એ બોસ, અમે એમાંથી મોબાઈલ પૈસા કાઢી લીધા હતા. આટલી ગદ્દારી કરી? બોસ લાલચ આવી જીતી અમારે. લો બોસ. લાવો તા થેલા મિલ દવારું. બસ આ સાઈડ જાય. આ મક્કા જવાનું કહેતા હતા. લૂંટ અમે હોય કરી હતી, રે આ મક્કા જવાનું કહેતા હતા. એવું છે એમ ને? બોસ ઓમ જ્યાં. હીરા કેટલા હતા? બોસ આ સાઈડ હશે હીરા. પેલા ભાઈ લઈ જઈને ઓવે. એ ભાઈ
હે તમને કોઈ ખબર પહેલા 2 દિવસ પહેલા આ લૂંટ તો થઈ ચિયા ગામના હતા? ગોમ તો ખબર નહીં પણ 50 કિલોમીટર જેવું કહેતા હતા. મેં ભાડા જોગા આલ્યા છે એટલે ઓમ જ્યાં 2 કલાક જેવું થઈ છે. ઓમ જ્યાં છે ને, હવે આ સાઈડ એટલે શું કોમ હતું? ખાલી કોમ જ. હારું હારું, હું એ મારા ઘર બાજુ જાઉં. ઓલા ભાઈએ આપણી મદદ કરી. મને એવું લાગે છે કે અમને દશામાં જ મોકલ્યા છે. ઓલા ભાઈએ આપણી મદદ કરીને હંમેશા દશામાં ગરીબની સાથે હોય જ છે ને ગરીબનું કામ દશામાં તાર્યું કરે છે. તો પણ લોકો દશામાના વ્રત પણ કરે છે અને એમની સાથે દશામાં તાર્યું એમનું કામ કરે છે. એટલે દશામાના લોકો વ્રત પણ કરે છે. જે લોકો દશામાના વ્રત કરે છે એમનું તાર્યું પણ કામ પણ કરે છે. એ ભાઈ ભાઈ ઉભા રહેજો. આમને આપણું શું કામ હશે? આપણને ઊભા રહેવાનું કહે છે. બોલો ભાઈ, શું કોમ? 2 દાડા પહેલા લૂંટ થઈ હતી ને? હા, તમારી હંગાત. એ તમને કેવી રીતે ખબર પડી? હા, એ લૂંટ અમે જ કરી હતી. હું એને અમને લૂંટ કરવાનું. હા, તો માં દશામાં પાછું અપાયું. જય હો દશામાં. તમારી વસ્તુ હું પાછી આપવા માંગુ છું. એવું એમ? થેન્ક યુ સો મચ દશામાં. યાર, તમે અમારું વસ્તુ બધું પાછું અપાયું. હાલો તમારી વસ્તુ. લાવો તારે ભાઈ. લો, તમારી બેગ. અમારી ભૂલ થઈ ગઈ. રેડી. જયેલું વસ્તુ ક્યારેય પાછું ના આવે, પણ આ તો માં દશામાના પ્રતાપથી પાછું આવ્યું છે. જય હો દશા. જય દશામાં. આજ પછી કોઈની સાથે આવું કરતા નહીં. સારું. આ મારી સ્ટોરી બનાવવાનો એક જ મિનિંગ હતો. કારણ કે મિત્રો, આ સ્ટોરી જોવાની તમને મજા આવી કે ના આવી એ મિત્રો જણાવવાનું ના ભૂલતા. ને આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા મારા ગુજરાતી મૂવી જોવા માટે. અત્યારે સબસ્ક્રાઈબ કરો.